હોસ્પિટલ સામે નાગરિકોમાં સતત આક્રોશ છે। સ્વજનને ગુમાવનાર લોકો સતત વિરોધ કરી રહ્યા છે। એએમસીના સફાઈ કામદારનું ઓપરેશન બાદ મોત થયું હતું। મૃત્યુ પામનાર વ્યક્તિના દીકરાનું ખ્યાતિ હોસ્પિટલ પર આક્રંદ જોવા મળ્યું। ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ઓપરેશન કર્યાનો પરિવારજનોનો દાવો છે અને પોતાના પગે ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ થનારની ડેડ બોડી નીકળી છે તેમ પણ જણાવ્યું છે। 50 વર્ષીય બાબુ વાઘેલા નામના સફાઈ કામદારનું મોત થયું છે। તો ગોતામાં રહેતા બાબુ વાઘેલાનું ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ઓપરેશન કર્યું હતું। ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી પરિવારજનોની માંગ છે। ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ માફિયાઓ એક તરફ ગાયબ છે ત્યારે બીજી તરફ આ જ હોસ્પિટલમાં હજુ પણ દર્દીના સગા કેટલીક ફરિયાદો લઈને આવી રહ્યા છે। આવા જ એક સગા આપણી સાથે છે કે જે પોતાના જ સ્વજન પોતાના પિતાને ગુમાવી ચૂક્યા છે। આ જ હોસ્પિટલમાં તેઓ સારવાર માટે આવ્યા હતા। આખરે કયા પ્રકારે તેમના પિતાનું મૃત્યુ થયું વાત કરીશું। શું નામ છે આપનું? આપના ફાધરને આપ શા માટે અહીં લઈને આવ્યા? મારા ફાધરને નોર્મલી છાતીમાં દુખાતું હતું તો અમે અહીંયા લઈને આવ્યા હતા। તો એ લોકો કહે છે કે તમારા ફાધર અહીંયા ટ્રીટમેન્ટ કરી કે ગંભીર હાલત છે કે મોટું એટેક આવ્યું છે। મેં કીધું કશો વાંધો નહીં, તો કે એડમિટ કરવા પડશે। તો મેં કીધું કશો એડમિટ આપણે કરી દઈશું અને એડમિટ કર્યા બાદ હવે આ લોકો કહે છે સ્ટેન્ડ મૂકવું પડશે। મેં કીધું સ્ટેન્ડ મૂકવાના અત્યારે મારી પાસે પૈસા છે નહીં। તો કે વાંધો નહીં, તમારી પાસે પૈસા નહીં હોય તો મા કાર્ડ છે? મેં કીધું હા મા કાર્ડ તો છે અમારી પાસે। તો મા કાર્ડ હોવા છતાં કોઈ પૈસાની માંગણી કે પૈસા લેવામાં આવ્યા હતા ખરા? હા, એ લોકોએ અમારી જોડે 14,000 રૂપિયા લીધેલા હતા। એની આ રિસીપ પણ છે 14,000 રૂપિયાની। કઈ બાબતના પૈસા લેવામાં આવ્યા એવું કંઈ જણાવ્યું હતું તમને? એવું કાંઈ જ જણાવ્યું નહોતું। એમને એમ કીધું હતું કે 14,000 રૂપિયા અત્યારે તમે જમા કરાવો પછી કે આપણે બીજી મા કાર્ડમાંથી જોઈ લેશું। મેં કીધું કશો વાંધો નહીં, પણ મેં કીધું મારા ફાધર અમને પૈસાનો વાંધો નહીં, પણ મારા ફાધર તમે અમને સાજા સમા આપી દેજો। તો કે કંઈ વાંધો નહીં, તમે તમારા ફાધર કલાકમાં તો જોઈએ સાજા થઈ જશે। હવે કલાક બાદ તો આ લોકોએ મારા ફાધર કે ઓક્સિજન વગર એવા તડપે ને આ લોકો પાસે ઓક્સિજન જ નહીં। મારા સામે મૃત્યુ થયેલું મારા ફાધરનું। કેવી સ્થિતિ હતી એ વખતે તમે જોયું? એટલે એક ઓક્સિજન વગર માણસ, હવે કોઈ પણ માણસ અંદરથી લે એટલે ઓક્સિજન વગર માણસ તડપે એકદમ। આ લોકો પાસે ઓક્સિજન જ નહોતું સર। એટલે ઓક્સિજન વગર શું કરી શકે માણસ? ઓક્સિજન વગર મારા ફાધરનો જીવ ગયો। આટલી મોટી હોસ્પિટલ હોય તો ઓક્સિજન તો હોય કે ના હોય? તમને અત્યારે આવવાનું કેમ વિચાર આવ્યો? અત્યારે મને આવવાનો વિચાર એમ આવ્યો કે અત્યારે મેં ન્યૂઝમાં જોયું, મને ખબર નથી અત્યાર સુધી શું હતું કે શું નહીં। મેં ન્યૂઝમાં જોઈને પછી હું અહીંયા આવ્યો છું। ટૂંકમાં કહીએ તો જે રીતે એક પછી એક દર્દી કે જેઓએ સારવાર મેળવી હતી અથવા તો તેમના સગા હવે ખ્યાતિ હોસ્પિટલ આવી રહ્યા છે કે આખરે બેદરકારીના કારણે પોતાના સ્વજનને ગુમાવવાનો જે દર્દ છે તે દર્દ હવે જગ જાહેર કરવા તેઓ પણ ઈચ્છી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।